સવારે આપણે વાત કરી રહ્યા હતા કે એક બેઝિક થોડો સપોર્ટની જરૂર છે માર્કેટને, અને આવી બેંક નિફ્ટીએ સોફાર શરૂઆત તો સારી કરી છે, જે આપણે સવારે ફરિયાદ કરી હતી તો મને લાગે છે કદાચ બેંક્સે સાંભળી લીધી છે. સો એકંદરે કહી શકાય સારું મોમેન્ટમ છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. લેવલ્સ ફરી એકવાર વોચ આઉટ કરીએ કે આજનું જે આ CAS વાળું ક્લોઝિંગ છે, કયા લેવલ્સ આપણે ધ્યાન પર રાખવાના છે આજે ક્લોઝિંગ માટે? બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે માર્કેટમાં આજે સારી વસ્તુ શું છે ખબર છે, તમે જુઓ તો તેજી સાથે ઓપનિંગ થઈને ઓપનિંગ બાદ કોન્ફિડન્સ સાથે ટકી રહ્યું છે. સેમ લાસ્ટ અઠવાડિયે પણ તમે જુઓ તો આવું જ કંઈક હતું, ઓપનિંગ મજબૂતી સાથે થયું હતું અને તમે જુઓ તો આખું અઠવાડિયું એક કોન્ફિડન્સ આપણને જોવા મળ્યો હતો. તો આ તમે નજર કરો, પહેલાં તો નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. ડેલી ચાર્ટ જો તમે નજર કરો તો એમાં કહેવાય કે જે ઇમ્પોર્ટન્ટ એરિયા તમે જો છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન, આ 7મો દિવસ છે, તમે જુઓ તો હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. અને સારી વસ્તુ એ છે કે દરેક ગેપ અપ ઓપનિંગ બાદ તમે માર્કેટ ટકાવી રહ્યા છો. અને આ જ વસ્તુ તમે જુઓ તો સારી વસ્તુ બીજું એક હું એ એડ ઓન કરવા માંગીશ કે આપણે સવારે વાત કરી હતી કે 24,530 લેવલ આવશે, જે આપણે અહીંયા હતા ત્યારથી વાત કરતા હતા કે આ 24,530 આ લેવલ તમારું અચીવ થશે, આ લેવલ પણ તમારું ક્રોસ થશે. તો આ 24,530 વાળું લેવલ તમે આજે આવ્યા, ઓપનિંગ તમારું ત્યાં જ થયું અને એના બાદ તમે જુઓ તો આપણે વાત કરીએ કે 24,600 લેવલ આવશે. અગર 24,530 ઉપર જઈશું તો બીજા 70 પોઈન્ટ તેજી આવી. આજનો હાઈ કેટલો બન્યો તમે જો 24,690, ત્યાં અટકી ગઈ ગાડી. સવારે મેં તમને આ જ વસ્તુ કીધું કે 24,600 ત્યાં થોડી ગાડી અટકશે કારણ કે ત્યાં હાઈએસ્ટ કોલ રાઇટેસ હતા. મેં તમને સવારે હાઇલાઇટ પણ કર્યું હતું. તો 24,600 એ તમારું હવે ફર્ધર નવી તેજી માટે આ એક કહેવાય ને એક પગથિયું છે. 24,600 તો એની નજીક આજે તમે ક્લોઝિંગ આવો છો. આવતીકાલે ફરી ગેપ ઓફ ઓપનિંગ થાવ છો તો પહેલા ઉપરની તરફ તમને 24,720 તરફના લેવલ જોવા મળી શકે અને એના બાદ સેકન્ડ લેવલ આવશે તો એ છે 24,800. ક્લિયર? તો પહેલા 24,720 અને એના બાદ 24,800 આ બે લેવલ છે આપણને જોવા મળી શકે છે. કન્ડિશન શું છે કે આપણું ક્લોઝિંગ એટલીસ્ટ 600 ની નજીક હોવું જોઈએ અને આવતીકાલે હાઈ રાઈ બને છે તો મોમેન્ટમ આપણને આ રીતે 24,720 24,800 તરફ જઈ શકે. નીચેની તરફ સપોર્ટ તરીકે 24,500 આજે બહુ સરસ પુટ રાઇટર્સ તમે જુઓ તો ત્યાં આવ્યા છે. તો 24,500 આપણે કહેવાય આવતીકાલની એક્સપાયરી માટે એક સરસ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જ્યાં સુધી એ ના તૂટે ત્યાં સુધી સ્વાભાવિક છે ચિંતાનો વિષય નહીં કરીએ. આ લેવલ છે 24,500 એ તમારો બાય ડીપ વાળો રહેશે અને તમારું કહેવાય ને 24,368 આ લેવલ છે કે જે એઝ અ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે છે. અહીંયાની નીચે જશે તો માર્કેટ વીક ફરીથી જશે, કાં તો કન્સોલિડેટ આ જે રીતે થતું ને આ રેન્જમાં ફસાઈ ગયું હતું એમાં આવી જશે. એટલે કે તમારું 24,500 એ તમારો બાય ડીપ વાળો લેવલ છે. નીચે મંદી સ્વાભાવિક છે કે 24,368 એટલે કે 200 ડેમાં નીચે જઈએ તો જોવા મળી શકે. અધરવાઇઝ કહેવાય ને બાય ડીપ વાળું માર્કેટ છે. ઉપરની તરફ 24,600 ની ઉપર જો હાઈ રાઈ બનાવે છે તો 24,720 24,800 લેવલ જોવા મળી શકે. વાત કરીએ અહીંયા આવો હવે 15 મિનિટમાં તમે નજર કરો તો આજે ગેપ ઓફ ઓપનિંગ થાય પછી તમે જુઓ તો સ્લાઇટલી કહેવાય ને અહીંયા માર્કેટ ટકી રહ્યું છે. મેં પહેલાં પણ તમને વારંવાર કીધું કે જ્યારે પણ માર્કેટ ગેપ ઓફ ઓપનિંગ થાય પછી ભલે કહેવાય ને માર્કેટમાં તેજી ના આવે પરંતુ કન્સોલિડેટ થાય. ઇટ મીન્સ કે શું કે ભલે નવી તેજી કરવા માટેનો કહેવાય ને કે હાલ ટાઈમ નથી લઈ લો પરંતુ ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ નથી આવી રહ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભલે ગેપ ઓફ ઓપનિંગ બાદ પણ કહેવાય ને કે ત્યાં સેલર્સ નથી. સમજો અગર જો સેલર્સ હોત સામે બાયર્સ પણ છે એટલે શું બંને વચ્ચે કારોબાર સંતુલિત થઈ છે. અગર જો બાયર્સ ના હોત અહીંયા આ લેવલે લોકોને લાગતું હોત કે હવે માર્કેટ હાઈ છે તો અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવી ગયું. એટલે કે સિમ્પલ છે કે જ્યાં સુધી હવે 24,500 વાળું લેવલ ના તૂટે ત્યાં સુધી મંદીનો વિચાર ના કરવો જોઈએ. અને જેમ વાત કરી કે આજના દિવસો હાઈ આવતીકાલે તૂટે છે તો ઉપર જાય છે તો 24,720 અને 24,800 લેવલ પોસિબલ છે. આપણે ઓલરેડી 24,200-300 હતા લાસ્ટ વીક ત્યારે જ વાત કરી હતી રાઈટ કે અગર આપણે ક્લોઝિંગ 24,300-350 ઉપર આવશે તો 24,800 તરફની જર્ની જોવા મળશે. ઓલમોસ્ટ 600 તો આવી ગઈ છે, ત્યાંથી 250 પોઈન્ટ આપણે આવી ગયા, હવે 200 પોઈન્ટ બાકી છે. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ આવતીકાલે હવે એક્સપાયરી છે તો 24,500 સૌથી મેઇન તો આપણે પહેલાં ફોકસ ત્યાં તમે નજર કરો. 24,500 કેટલા 2.5 કરોડ તમે જો પુટ રાઇટર્સ આજનું નવું એડિશન 2.25 કરોડ આવ્યું છે. એટલે તમે જો જે કોન્ફિડન્સ આપણને જે બિલ્ડઅપ થયું છે એ બતાવે છે કે 24,500 એક સરસ સપોર્ટ આવતીકાલની એક્સપાયરી માટે. અને બેસ્ટ વસ્તુ શું છે કે તમે જો આમ તો દરેક છે ને 100ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર વધારે પુટ રાઇટર્સ હોય પરંતુ 24,450 ઉપર 550 ઉપર તમે નજર કરો 2.25 કરોડ પુટ રાઇટર્સ જોવા મળી રહે છે. અહીંયા પણ નવું એડિશન 2.25 કરોડ તમે જો આવી રહ્યું છે. 24,600 તમે જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ છે. ઓલરેડી તમે જો અહીંયા કેટલા 1.25 કરોડ તો હતા જ, બીજું નવું એડિશન થયું 1.5 કરોડ. પરંતુ સારી વસ્તુ એ છે કે 24,600 ની ઉપર અત્યારે તમે કારોબાર નથી કરી રહ્યા, નજીક કરી રહ્યા છો 24,500 ની સ્ટીલ તમે જુઓ તો ત્યાં સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ આવે છે. ઇટ મીન્સ કે માર્કેટ અહીંયાથી કહેવાય નીચે જવા માટે નથી, માર્કેટ અહીંથી ઉપર જવા માંગે છે અને એના જ કારણે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો છે. તો 24,600 એની નજીક કરતાની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો ચાન્સીસ રહેશે કે માર્કેટ ઉપરની તરફ 24,720 24,800 તરફની પણ આપણને જર્ની જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી
બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા આપણે 57,500ની આપણે વાત કરતા 57,500 લેવલ ટકશે તો ઓપન તરફ આપણે કીધું કે 58,000 તરફની જર્ની જોવા મળશે. ઓલમોસ્ટ 57,853 એટલે કે 350 પોઈન્ટ ત્યાંથી તમે જો તેજી આપણને આવી છે. અને એવું નહોતું કે માર્કેટ ગેપ અપ ઓપનિંગમાં તમે જો છે કે આટલું બધું થયું હતું. આપણું ઓપનિંગ પ્રાઇસ કેટલી હતી તો ઓપનિંગ પ્રાઇસ તમે જો 57,570 એટલે 57,500 નજીક જ થયા. લો કેટલો છે તમે જો 57,465 એટલે એક વખત 57,500 ટચ કર્યું અને ત્યાંથી પછી તમે સરસ આવ્યા છો ઉપર અને ઉપરની તરફ હવે 57,800 થી 58,000 આ એરિયા તમારો રેઝિસ્ટન્સ એરિયા છે. જેમ નિફ્ટીમાં મેં કીધું 24,600 ઉપર જવું જરૂરી છે, હવે ટકવું જરૂરી છે, એવી રીતે અહીંયા બેંક નિફ્ટીમાં 57,000 થી 58,000 વાળી આ 200 પોઈન્ટની રેન્જ છે કે જે એક રેઝિસ્ટન્સ એરિયા છે. એની ઉપર જઈને ટકો છો તો ઉપરની તરફ પહેલાં પણ 58,300 અને 58,600ના લેવલ જોવા મળી શકે. નીચે સપોર્ટ તરીકે આપણે કે આજના દિવસનો લો હતો જે હતો 57,500 ની નજીક, તો એને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. પહેલો સપોર્ટ 57,500 અને સેકન્ડ સપોર્ટ તમારો આવશે એ છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે 57,300. તો 200 પોઈન્ટની રેન્જ છે જે નીચે સપોર્ટ તરીકે એટલે કે બાયોન્ડી પડવું રહેશે. ઉપર 200 પોઈન્ટ છે જે રેઝિસ્ટન્સ છે. અગર આની ઉપર જઈએ છે તો મોમેન્ટમ વધારે પોઝિટિવ જોવા મળી શકે. અગર 57,300 નીચે જાઓ તો પાછું રેન્જ બાઉન્ડ માર્કેટ થઈ જશે. 15 મિનિટ નજર કરીએ તો અહીંયા તમે નજર કરો 15 મિનિટમાં તો અહીંયા પણ ગેપ અપ ઓપનિંગ તમારું થયું. ઓપનિંગ બાદ અહીંયા શરૂઆત જે અડધો કલાક હતો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે સ્પાઇક આવ્યું, કન્સોલિડેટ પણ થયું, થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, પછી અત્યારે ઉપલા સ્તરે ટકી રહ્યા છો. સો બધું અત્યારે ઓકે છે આમ તો જોવા જઈએ. બસ જો આજના દિવસનો હાઈ તમારો ક્રોસ થાય 57,800 વાળો તો ઉપરની તરફ આ તમારો 58,000 58,100 એટલે કે આ લેવલ તરફ તમે ફરીથી જઈ શકો. અને એની ઉપર તમે જશો ને તો ઉપરની તરફ 58,400 વાળો જે ગેપ છે ને આ રહ્યો એ ગેપ તમારો પૂરો થશે, જે ગેપ તમે અહીંયા છોડીને આવ્યો છો, રાઈટ? આ તમે બહુ મોટું ગેપ ડાઉન ઓપનિંગ જાય હતા. તો હવે પહેલાં આજના દિવસનો હાઈ 58,850 જો તમે આવતીકાલે ક્રોસ કરો તો પહેલાં 58,100 અને એના બાદ 58,400 વાળો લેવલ બેંક નિફ્ટીમાં આવતું જોવા મળશે કે નીચેની તરફ 57,500 અને 57,310 10 ડેમાં જેને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો તો ઓપન ઇન્ટરેસ્ટમાં 58,000 તમે જો હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, પરંતુ સારી વસ્તુ એ છે કે તમે કહેવાય ને આજે નવું એડિશન પુટ રાઇટર્સનું થયું છે તે કોન્ફિડન્સ છે. ઇવન 57,500 જે સપોર્ટની વાત કરી છો ને ત્યાં તમે જો આજે 1.5 લાખ આવ્યા. હું ઇવન પુટ કોલ રાઇટર્સ તો પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી રહ્યા છે. તો હાલ આપણે અહીંયા છે 57,800 ઉપર અને જ્યાં કોલ રાઇટર્સ થોડા વધારે આવે છે એના જ કારણે ત્યાં તમે અટકી રહ્યા છો. પરંતુ હવે તમે જો અહીંયા હાયર હાઈ બનાવો છો તો મોમેન્ટમ એ વધારે આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. તો ક્લિયર બેંક નિફ્ટી પણ આપણે તમે જો સપોર્ટ તો સરસ આજે આપી રહ્યા છે અને આજે માર્કેટ ટકી રહ્યું છે કારણ કે આઈટી અને બેંક નિફ્ટી બંને એક સાથે કહેવાય ને હાથ મિલાઈને આગળ વધી રહ્યા છે. તો સિમ્પલ જેમ આપણે કીધું હવે નિફ્ટીમાં 24,600ની ઉપર કાં નજીક ક્લોઝિંગ આવો તો બેટર રહેશે. અને આવતીકાલે જો હાઈ રાઈ બને છે 24,720 24,800 લેવલ પોસિબલ, નીચે 24,500 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી તો એ તમારા માટે 57,500 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, 57,310 એ સેકન્ડ સપોર્ટ એરિયા છે. ઉપર નવી તેજી માટે આજના દિવસનો હાઈ આવતીકાલે ક્રોસ થશે તો પહેલાં 58,100 અને 58,400ના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. યસ ડેફિનેટ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડા